ચકચારી સિટીલાઇટના જીમ સ્પા અગ્નિકાંડમાં સિક્કિમની 2 યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના તબક્કા પર આવી પહોંચી છે। આ કેસમાં જીમની મિલકત ખરીદી તેનું ભાડું લેનાર બિલ્ડર અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર થયા હતા, જેનું નિવેદન લેવામાં આવ્યું હતું। તેની સાથે જ પોલીસે ફાયર વિભાગને પણ નિવેદન માટે બોલાવ્યા હતા। નોંધનીય છે કે આ કેસમાં પોલીસે મિલકત અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું છે, જેમાં તેમણે પોલીસને દસ્તાવેજ સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા, જેમાં મિલકતની આવક અનિલ રોંગટાને મળી હતી અને મિલકત પર હવે તેમનો કોઈ કબજો ન હતો। પોલીસને બીજા પ્રયાસમાં જીમના સંચાલકોના રિમાન્ડ પણ મળ્યા હતા, એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે। હવે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર રહીને શું નિવેદન નોંધાવે છે તેની ઉપર પોલીસ આગળની તપાસ અને કાર્યવાહી નિર્ભર છે।